નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમારા માટે નોકરીની સુવર્ણ તક એટલે કે આ તક છે ધોરણ 12 પાસ અને સાથે સાથે ગ્રેજ્યુએશન કરેલા બધા ઉમેદવારો માટે ખાસ નોકરીની તક આવી રહી છે. અને આ જે નોકરી છે એ આપણી રેલવેની અંદર આવી છે. મિત્રો, ખાસ આજે તમને એક આ જાહેરાત લઈને હું આવ્યો છું કે જેની અંદર ખાસ જે રેલવે મંત્રાલય એટલે કે રેલવેની અંદર જે ભરતી આવી છે તેની માહિતી આજે આપણા વિડીયોની અંદર તમને હું આપવાનો છું. તો કેટલી ભરતી આવી છે, કઈ કઈ ભરતી છે, આ બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળશે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, બરાબર છે. અને વિડીયોને લાઈક અને શેર અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ કરી લેજો. તો શરૂઆત કરીએ આ વિડીયોની અને આ જે કઈ ભરતી છે એની આપણે જાણકારી મેળવીએ. દોસ્તો, એ વાત કહી દઉં કે હાલ જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે રેલ મંત્રાલયની અંદર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એક ભરતી જે છે આવી રહી છે, બરાબર છે. આ જે જગ્યાઓ છે મંજૂર કરવામાં આવી છે, બરાબર છે. એની જે નોટિફિકેશન બહાર પડી છે એની બાબતે સમજાવું તો ખાસ રેલવેની અંદર 10,000 કરતા પણ વધુ ભરતી છે એની જાહેરાત કરવામાં આવી છે, બરાબર છે. આ કઈ કઈ ભરતી છે, શું છે એ તમને ડિટેલમાં સમજાવું. પહેલી વાત કરીએ તો ખાસ જે રેલવે મંત્રાલય દ્વારા, બરાબર છે, રેલવે મંત્રાલય દ્વારા આ જે ભરતીની જાહેરાત એટલે કે આ જે જગ્યાઓ છે એને મંજૂર કરવામાં આવી છે. હવે આ ભરતી હજુ સુધી જાહેર થઈ નથી પણ વધીને 2 થી 3 દિવસની અંદર આ એની જે વેબસાઇટ છે આપણને ખબર પડી જશે અને વધીને અઠવાડિયાની અંદર આ જે ભરતી છે એની જાહેરાત થઈ જશે. એટલે મિત્રો, તૈયાર થઈ જાજો. આ રેલવેની અંદર નોકરી કરવા માટે અને તૈયારી કરવા માટે ખાસ તમારે આ ભરતીની અંદર ફોર્મ ભરવાનું છે. બીજી વસ્તુ એ કે આની અંદર જે ભરતી આવી છે એ 10 પાસ અને ગ્રેજ્યુએશન, બરાબર છે, ગ્રેજ્યુએશન ઉપર ભરતી આવી છે. જે 10 પાસ ને આની અંદર 12 પાસ, બરાબર છે. 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી આવી છે. એટલે જે લોકો 12 પાસ કરેલા હશે એ પણ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે અને જે લોકો ગ્રેજ્યુએશન કરેલું છે એ બધા લોકો આની અંદર ફોર્મ ભરી શકશે, બરાબર છે. એની આપણે આગળ વાત કરીએ તો ખાસ જે હાલ આ ભરતી છે એ એનટીપીસી દ્વારા, બરાબર છે. એનટીપીસી એટલે કે શું? નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી, બરાબર છે. એની અંદર આ ભરતી છે એ મંજૂર થઈ છે, જગ્યાઓ મંજૂર થઈ છે. એનટીપીસી એટલે શું? નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી. એની વાત કરીએ તો જે અંડર ગ્રેજ્યુએટ લેવલ, બરાબર છે, એટલે કે મેં તમને ખાસ વાત કરી, બરાબર છે, કે 12મા ધોરણ ઉપર, બરાબર છે, 12મા ધોરણ પાસ કરેલ ઉમેદવાર આમાં ભરતી ભરી શકે, જેમાં નોન ટેકનિકલ, બરાબર છે, નોન ટેકનિકલ એનટીપીસી કેટેગરી અંડર ગ્રેજ્યુએટ લેવલની અંદર આ ભરતી છે. જેમાં વાત કરીએ તો પેલી જે છે એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, બરાબર છે, એની કુલ 361 જેટલી જે જગ્યા છે એની ફાળવણી કરવામાં આવેલી છે, બરાબર છે. કેટલી? 361 જેટલી જે ભરતી છે એની મંજૂર કરવામાં આવી છે. બીજું છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, બરાબર છે, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એની 1985 જેટલી જે ભરતી છે જગ્યા છે એ મંજૂર કરવામાં આવી છે. ત્યાર પછી જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, બરાબર છે, જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, એની 990 જેટલી જે છે જગ્યા છે એ અહીંયા જાહેર ફાળવવામાં આવી છે. ત્યાર પછી છે ટ્રેન્ચ ક્લાર્ક, બરાબર છે, એની 68 જેટલી જગ્યા, બરાબર છે. એમ આ બધી થઈને કુલ 3404, બરાબર છે, 3404 જેટલી જગ્યા છે એ ધોરણ 12 પાસના ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી છે. રેલવેની અંદર અલગ અલગ જે ઝોન હોય છે, વેસ્ટર્ન ઝોન, ઈસ્ટર્ન ઝોન, સાઉથ ઝોન, બરાબર છે, ને ઈસ્ટ ઝોન. જેમાં આપણે આવીએ છીએ વેસ્ટર્ન ઝોનની અંદર, જેમાં મહારાષ્ટ્ર આવી જાય છે, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને જે ગુજરાત છે આ બધું વેસ્ટર્ન ઝોનની અંદર આવી જાય છે. હવે બીજીની વાત કરું તો ખાસ નોન ટેકનિકલ એનટીપીસી ની ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે, બરાબર છે, ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ છે એની અંદર
પેલું જે છે એ ગુડ્સ ટ્રેન્ડ મેનેજર, બરાબર છે, ગુડ્સ ટ્રેન્ડ મેનેજર છે એ પદ માટે 2684, બરાબર છે, 2684 જેટલી જે જગ્યા છે એની ફાળવણી કરવામાં આવેલી છે. અને બીજું છે સ્ટેશન માસ્ટર, બરાબર છે, સ્ટેશન માસ્ટર 963 જેટલી. આ સ્ટેશન માસ્ટર એટલે આપણે એમ ન કહી શકીએ નાની, એ સ્ટેશન માસ્ટર ઘણી બધી સારી એવી પોસ્ટ છે, બરાબર છે, એ સ્ટેશનનો રાજા કહેવાય, બરાબર છે. આ સ્ટેશન માસ્ટર એટલે કે કોઈ પણ સ્ટેશન હોય એનો રાજા કહેવાય છે. આ જેવી તેવી ભરતી નથી. ત્યાર પછી વાત કરીએ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, આની છે 1737 જેટલી જે ભરતી છે એ જગ્યા છે મંજૂર કરવામાં આવી છે. ચોથી છે જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ, એની 1371 જેટલી ભરતી છે, સોરી જગ્યા છે એ જાહેર કરવામાં આવી છે. અને પાંચમી સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, એની અંદર કુલ 725 જેટલી જગ્યાની ફાળવણી કરવામાં આવેલી છે. એ રીતે વાત કરીએ તો ગ્રેજ્યુએટ લેવલના જે ઉમેદવારો છે એની કુલ 7479 જેટલી ભરતી છે એ અહીંયા ફાળવવામાં આવી છે. કુલ વાત કરીએ કુલ 10,884 જેટલી જગ્યાઓની મંજૂરી આપી દેવામાં આવી છે. ખાસ કેટલી 10,884 જેટલી જગ્યાની મંજૂરી આપી દેવામાં આવી છે. વધીને 2 દિવસની અંદર આપણને આની વેબસાઇટની ખબર પડી જશે કે આ કઈ વેબસાઇટ પર આની ભરતી છે, ને વધીને અઠવાડિયાની અંદર તમને આ બધી જે ભરતી છે એની જે નોટિફિકેશન છે એ જાહેર થઈ જશે. એટલે કે તૈયાર થઈ જાજો. આ રેલવેની ભરતીની અંદર તમારું જે મહેનત છે એને રંગ લાવવા માટે અને રેલવેની અંદર કામ કરવા માટે અને રેલવેની અંદર સુવર્ણ નોકરીની તક મેળવવા માટે તૈયાર થઈ જજો કે ખૂબ જ મોટી સંખ્યામાં આ જે ભરતી છે એ આવી રહી છે. બીજી તમને ખાસ વાત કરું કે જે આપણા વેસ્ટર્ન રિજન આવે, બરાબર છે, વેસ્ટર્ન રિજન, આ વેસ્ટર્ન રિજન ની અંદર, બરાબર, અમદાવાદ, આપણે જો આપ અહીંયા જોઈ શકો છો વેસ્ટર્ન રિજન ની અંદર અમદાવાદ છે. એમાં અમદાવાદની અંદર આ વેસ્ટર્ન રિજનમાં કુલ બધી ભેગી થઈને 724 જેટલી જગ્યાઓ છે, બરાબર છે. કેટલી? 724 જેટલી જગ્યાઓ આપણા વેસ્ટર્ન રિજનમાં આપવામાં આવી છે, બરાબર છે. આ જે 10,884 છે બધા ઝોન ભેગા થઈને, બરાબર છે, પણ આ વેસ્ટર્ન ઝોન ની અંદર કુલ 724 જેટલી જગ્યા છે. એટલે આપણા માટે ખૂબ જ સારો આંકડો કહેવાય કે 700 ઉપર જેટલી જગ્યા છે એમાં રેલવેની અંદર ભરતી જાહેર કરવામાં આવી છે. હવે નેક્સ્ટ એ વાત કરું કે આની અંદર કઈ રીતે લેવામાં આવે છે. આની અંદર સીબીટી પરથી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે છે. પહેલા સીબીટી 1 હોય છે, ત્યાર પછી સીબીટી 2 હોય છે અને એના પછી સીબીટી 2 ના માર્કને આધારે તમારું મેરિટ બનાવવામાં આવતું હોય છે અને ત્યાર પછી સિલેક્ટ કરવામાં આવતા હોય છે. પહેલા તમારે બીજી વસ્તુ એ કહી દઉં કે આની જે સીબીટી ની એક્ઝામ હોય છે એની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ હોતો નથી, બરાબર છે, ઇંગ્લિશ સબ્જેક્ટ હોતો નથી. જે સીબીટી ની પરીક્ષા હોય છે, બરાબર છે, એની અંદર માત્ર 3 જેટલા સબ્જેક્ટ હોય છે, જેમાં પહેલો સબ્જેક્ટ છે જનરલ અવેરનેસ, બરાબર છે, જનરલ અવેરનેસ હોય છે. ત્યાર પછી બીજો સબ્જેક્ટ હોય છે મેથ્સ અને ત્રીજો સબ્જેક્ટ હોય છે રીઝનિંગ. આ જે સીબીટી ની પરીક્ષા છે એની અંદર આ 3 જેટલા સબ્જેક્ટ પૂછવામાં આવતા હોય છે. બધા ઉમેદવારો એટલે કે મોસ્ટ ઓફ ઉમેદવારો ઇંગ્લિશ નામના સબ્જેક્ટ થી ભાગતા હોય છે. એટલે તમારા માટે ટેન્શન ખૂબ જ ઓછું છે. તમારે આ 3 સબ્જેક્ટની તૈયારી કરવાની છે, જનરલ અવેરનેસ, મેથ્સ અને રીઝનિંગ. આ 3 સબ્જેક્ટમાંથી તમારી સીબીટી ની પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર પછી સીબીટી 2 માં પણ આ 3 સબ્જેક્ટ આપવામાં આવે છે. તો ઇંગ્લિશ જે તમારો જે મોટો સબ્જેક્ટ છે કે જે તમને ફાવતો નથી, અમુક ઉમેદવારો છે એને ખાસ ફાવતો નથી, તો એના માટે ખૂબ જ સારા સમાચાર છે કે આટલા વિષયો આવડતા હોય તો તમારા માટે નોકરી મેળવવાની ખાસ સુવર્ણ તક આવી રહી છે. તો ઝડપથી આ જે નોકરી છે જ્યારે પણ ફોર્મ આવે એનો પહેલો વિડીયો તમને એ કહું છું લક્ષ્યમ એકેડેમીમાં તમને જોવા મળશે અને ખાસ તમારી જે બધી આ નોટિફિકેશન છે એ ડિટેલ નોટિફિકેશન લઈને હું આવીશ, બરાબર છે, ને તમને
આ બધી જે જોબ છે નોટિફિકેશન વિશે માહિતી આપીશ. તો આવી ને આવી જે જાણકારી ભર્યા વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો લક્ષ્ય એકેડમી સાથે. બરાબર છે. હજુ આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો આ હતી આજનો જે આપણો ટોપિક છે, વિડીયો છે, કે ખાસ જે રેલવેમાં ભરતી છે એ આવી રહી છે અને જગ્યા મંજૂર કરવી દેવામાં આવી છે. તો વધીને અઠવાડિયાની અંદર આજે નોટિફિકેશન આવી જશે અને આના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ જશે. તો મળીએ છીએ આવા બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.